ઉપરથી જોઈએ તો આપણને ખબર પડે કે આ બધી રૂમો છે એક જાતની, એની અંદર બધું સામાન રાખવામાં આવતા હતા. મોતી બનાવવાની ફેક્ટરીઓ બધું હતું ને, એ સમયના ગોદામ છે આ બધા, ને એ સમયની આ ઈંટો છે. એ સમયમાં એન્જિનિયર નહોતા. હજી નથી ખવાય જો ઈંટો. આ બાથરૂમ હતું ત્યાં આગળ જો પાણી જવાનું નાનું એવું છે, જો ચોરસ, ત્યાંથી નીકળીને પેલી બાજુ થઈને આ નીચલું નગર અને ઓલો ઉપલું નગર. આ નીચલું, હા સોરી, આ નીચલું, પેલી બાજુ ઉપલું નગર. હા એ ઉપરનું, ઉપર ટેકરા ઉપર હતું. આમાં ખબર કેવું હતું, બે એરિયા હતા. આ તો એક સંસ્કૃતિ છે ને, એક આ દ્વિસ્તરીય સંસ્કૃતિ છે, પણ એક ધોળાવીરા છે ને આપણે, ત્રિસ્તરીય સંસ્કૃતિ છે. દ્વિસ્તરીયમાં કેવું હોય, ઉત્તર અને પૂર્વ પશ્ચિમ સંસ્કૃતિ હોય. અને આ નીચલામાં છે ને આ રેસિડેન્ટ એરિયા હતો અને ઓલો બધો વેપાર એરિયા. અહીંયા આવવા માટે તારાપુર બગોદરા રોડથી વટામણ ચોકડીથી ભાવનગર વાળો રોડ પકડવાનો, અને ભાવનગર રોડ ઉપરથી આગળ ભોળાદ ગામના પાટિયાથી અંદર લોથલ અવાય. સરગવાલા ગામની અંદર ભોળાદ તો પ્રખ્યાત છે, તો ભોળાદ વાળાને તરત આઈડિયા આવી જતો છે ને કેટલું? હા, ભોળાદ વાળો જ રોડ આવે. અંદાજિત ભોળાદ થી કેટલું? અંદાજિત ભોળાદથી ને 8-10 કિલોમીટર. અને પેલું મ્યુઝિયમ બંધ થઈ ગયું ને તેજલ? મ્યુઝિયમ 5 વાગ્યાનો સમય હોય, 5 વાગ્યા પછી બંધ કરી નાખે છે, એટલે અત્યારે હાલ બંધ છે. આપણે થોડાક લેટ પહોંચ્યા, થોડાક વહેલા પહોંચ્યા તો આપણે ત્યાંના અવશેષો જે છે ને, માટીના રમકડા છે, પછી ફેક્ટરીમાં જે બનાવતી મોતી છે, મણકા છે, એ સમયના જેટલા અવશેષો મળ્યા છે, હથિયાર બથિયાર બધું ત્યાં રાખવામાં આવ્યું છે બતાવવા માટે. આપણે પેલું જોયું, પેલું શું હતું? એ બાજથી જ આવ્યા ને આપણે. કેમ? હા, એ સમયમાં જવ છે, ખેતી છે. એ સમયમાં પણ ખેતી હતી. એ સમયમાં જવની ખેતી થતી હતી, જવ છે, બાજરીની ખેતી થતી હતી એ સમયમાં. એ સમયમાં આપણે પાલતુ પ્રાણી પાડે ને, લોકો ઘેટા બકરા પાડતા હતા વધારે, અને એ લોકોનો પાલતુ પશુ કયો હતો ખબર? કૂતરો. એ સમયમાં પણ પાલતુ પશુ કૂતરાને રાખવામાં આવતું હતું, એ ઘરની બહાર રાખવામાં આવતો હતો. એક ગોદામ છે, ગોદામ છે. मैं पूरा जोर से और स्टैचू से हाँ ओलो का जानवर પક્ષી કહેવાય. ડ્રેનેજ સિસ્ટમ છે ને બધી? હા, ડ્રેનેજ સિસ્ટમ છે. આ પક્ષીનું નામ શું છે? ગટર વ્યવસ્થા, તમને અહીંથી ચોખ્ખી ગટર વ્યવસ્થા દેખાશે. બાથરૂમ છે અને એમાં પાણી નીકળતું હોય ને બહાર, અને તમને ક્લીન જોવા મળશે કે જ્યાં ઉપર બાથરૂમની સગવડ છે. જોઈ તમે, ત્યાં ઉપર બાથરૂમ છે, ત્યાંથી પાણી આવતું હોય અહીંથી. બધી જગ્યાએ જો એવું સેમ બાથરૂમ અહીંયા પણ છે. ત્યાંથી પાણી અહીંથી અમને બહાર નીકળતું હતું. આખી ડ્રેનેજ વ્યવસ્થા છે. અને પાછી એ સમયમાં ખુલ્લી નહોતી, એ સમય ઉપર પથ્થર રાખવામાં આવતા હતા. તો એવું જ સેમ અહીંયા પણ છે બાથરૂમનું. અને પાણીનો સંગ્રહ કરવા માટે જો એ સમયમાં માટલા હતા, એ સમયના માટલા છે. એટલે એક કૂવો હતો એ સમયમાં, પણ આને અત્યારે કૂવોને બંધ કરી દેવામાં આવ્યો છે અને ઉપર માટલા જેવો આકાર દઈ દેવામાં આવ્યો છે. એ સમયમાં ઘરની અંદર કૂવા, બાથરૂમ, ગટર વ્યવસ્થા એ સમયમાં પણ હતું. અને આ કૂવો છે જો એ સમયનો. એ સમયનો કૂવો છે. આ એ સમયનો કૂવો છે. હા, કૂવો છે. થોડો કઈ ઊંડો છે. અને આ જે એરિયો દેખાય છે ને, આપણે આ એરિયો, આ બધા ઈંટો, નાના કટકા, એ પેલા ઘર હતા એ લોકોના લાઈનમાં. અને એ લોકોના જે બારી હોય, દરવાજા હોય ને, આપણે કેવું ઘરની બારે ખુલે, એ લોકોને કેવું હતું કે ઘરની અંદર ખુલતા હતા, કેમ કે જે રસ્તામાં કોઈને નડચણ ના થાય એના માટે એ લોકો ઘરની અંદર ગેટ ખુલતા હતા એ લોકોના.
એ સમયે બારે લાઇટમાં આપણે કેમ લાઇટ છે અત્યારે એવી રીતે અહીંયા આગળ આવા મોટા મોટા હતા. તો અત્યારે થોડુંક જ છે. લાઇટ માટેનું છે, આ દીવાબત્તી કે ને આપણે રાતે અજવાળા માટેનું છે. બધી જગ્યાએ જો એવા બનાવવામાં આવ્યા છે. હજી દેખો આ બધું અંદર જ છે, પણ હજી થોડું કામ જ. આ મોટું ગોદામ છે. ત્યારની દિવાલ પપ્પા પાસે મચ્છર કરડી જશે અમારે. મારા વચ્ચે કાંટા આવ્યો. આ બધાના ફોટા પાડતા. કિલ્લો અથવા ભાઈ આ મેં કીધું ને જો પૂર્વ પશ્ચિમમાં જોયું, પૂર્વ પશ્ચિમનું છે. આ જેટલી મેં તમને માહિતી આપી ને એ બધી એ પ્રમાણે જ છે. 17 મીટર ઉત્તરમાં 336 મીટર અને દક્ષિણમાં 111 મીટર છે. મુખ્ય રહેણાંક 3 શહેરીઓ અને 3 ગલીઓ. જોયું 12,000 નાડું ભૂગર્ભમાં આખું વાત કિલ્લો અથવા ભવ્ય 26,000 આજ મેં જેટલી માહિતી આપી ને બધી એ પ્રમાણે જ છે. જો ભૂગર્ભમાં ગંદા પાણી નિકાલની હતી, જે ગોદીમાં પ્રવાહિત થઈ, જેમ કે આ પેલું ગંદુ પાણી છે ને ગોદી, એમાં જે ગંદુ પાણી હતું ને એ વહી જતું હતું. કિલ્લો અથવા ભવ્ય રહેણાંક વિસ્તાર ઊંચા સમાચક ઉપર સ્થિત હતો, જેમાં બધી મહત્વપૂર્ણ સુવિધાઓ સાથે મોટા મકાનો હતો. કિલ્લામાં અવશેષો સંબલનકારી યોજનાઓ છે, જેનું માપ પૂર્વ પશ્ચિમમાં 117 મીટરથી ઉત્તરમાં 136 મીટર અને દક્ષિણમાં 111 મીટર હતું. મુખ્ય રહેઠાણ 3 શેરીઓ અને 3 ગલીઓમાં 126 36 મીટરના માપવાળા 3.5 મીટર ઊંચા મંચ પર ઊભું હતું અને તેમાં ઈંટોથી બનેલું કૂવો પણ હતો. જે આપણે કૂવો જોયો ને, સ્નાનગૃહો અથવા વિસ્તારમાં વિસ્તૃત ગટર પાણીનો નિકાલ વ્યવસ્થા જોડાયેલી હતી. કિલ્લાના નાના વિસ્તારોમાં ઘરોમાં સીધા મકાન પરિણામોવાળા 12 ઘરો નિવાસો હતા, જેમાં શેરીમાં ગટર સાથે સુરંગ દ્વારા જોડાયેલી સ્નાનગૃહોની સમાન સંખ્યા હતી અને કિલ્લાનું મુખ્ય નાળું ભૂગર્ભમાં વહેતું હતું, જે ગોદીના પ્રવાહ થઈ જતું. જે આપણે ગટર વ્યવસ્થા જોઈ ને આગળ, ગટર વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા, આ એને લગતું જ બધું છે. ઉપર ગુજરાતીમાં આપેલું છે, વચ્ચે હિન્દીમાં આપેલું છે, એની નીચે ઇંગ્લિશમાં આપેલું છે. આ છે આપણી ભારતની સંસ્કૃતિ, જે આપણે હકીકતમાં ખરેખર બહુ સરસ છે. અહીંયા એકવાર તમારે બધાને જોવા આવવા જેવું છે. આ છે આપણી ભારતની સંસ્કૃતિ, જે આપણે બધાએ, હું તો કહું છું કે આપણે બધી જગ્યાએ ફરવા જઈએ છીએ, આઉટ ઓફ કન્ટ્રી, આઉટ ઓફ સ્ટેટ, આપણે આવી જગ્યાએ ટૂર કરવો જોઈએ અને જાણવું જોઈએ કે આપણી સંસ્કૃતિ શું છે. અને બને ત્યાં સુધી હું તો કહું, આવા ટુરિસ્ટ પ્લેસ છે, લોથલ છે, ધોળાવીરા છે, રંગપુર છે, ત્યાં જઈને તમે જાણો કે શું છે એ. હકીકતમાં એ જોવા જેવું છે આપણા માટે અને શીખવા જેવું છે કે એ સમયમાં પણ કેવું સારું ગટર વ્યવસ્થા છે, સ્નાનગૃહ છે, એ લોકોની રહેણી કરી શું હતી, બધું આપણને ખબર પડે ને એમાં થોડુંક શીખવા મળે કે આપણે આપણા જીવનમાં ખરેખર બહુ જ ફાઇન વસ્તુ છે. આ અમે લોકોએ નહોતું જોયું, પણ અમે બધાએ આજે જોયું છે. ખરેખર બીજી વાર અહીંયા ફેમિલીને લઈને અવાય, છોકરાને લઈને અવાય, તો છોકરાઓને પણ ખબર પડે કે પહેલાં શું હતું, શું નહોતું, અને આપણાને ખબર પડે કે પહેલાં શું હતું ને શું નહોતું એમ. મમ્મી જેમ જેમ આ બધો શું કહેવાય વિસ્તારો બદલાતા ગયા, વાતાવરણ બદલાતા ગયા, એમ દરિયો થોડો ખસતો ગયો. આ ડોકયાર્ડ છે, જો દેખાય તમને? અહીંયા આગળ જહાજોને, લંગરોને બાંધવામાં આવતા હતા અને સામાન મોકલવામાં આવતો હતો અને અહીંથી લોકો દરિયામાં જતા હતા ને એને ઊભા રાખવા માટે લોકો ડોકયાર્ડ છે આખું. એને આપણે ગુજરાતીમાં, હિન્દીમાં લોદી કહીએ છીએ, કે જે આપણે જહાજવાળાને ઊભા રાખવા માટે આવે, સામાનને ચડાવવા માટે અને ઉતારવા માટેનું એક ડોકયાર્ડ છે. આ ગ્રોથ જો મોટી ઈંટો બનાવી છે. આપણે અત્યારે સમયમાં આટલી ઈંટો છે અને એ સમયની ઈંટો અમારા હાથ જેટલી છે. અને જો કૂવો છે, આપણને હજી હાલમાં આમાં પાણી છે, કૂવો છે એ સમયનો. વાવ, અંદર પાણી બી છે. અને આ લોદી છે, આપણે કેમ ડોકયાર્ડ કહીએ છીએ, જહાજવાળાને ઊભા રાખવા માટેનું આ ડોકયાર્ડ છે એ સમયનું.
લોથલ છે ને એ સમયનું બંદર હતું, જે ભારતનું જૂનામાં જૂનું બંદર કહેવામાં આવે ને, સૌથી જૂનામાં પ્રાચીન બંદર એ લોથલ હતું. અને આ એનો ડોકયાર્ડ છે, જુઓ એકને ક્લિયર બતાવું છું. આ ડોકયાર્ડ છે, આગળથી છે ને એ સમયે દરિયો અહીંથી 5 કિલોમીટર દૂર હતો અને અત્યારે તો થોડુંક દૂર ડિસ્ટન્સ વધી ગયું છે, પણ આ એ સમયમાં અહીંયા આગળ જહાજવાળો આવતો હતો, એ માછામાં ઉતારવામાં આવતો હતો અને અહીંથી માછામાં ચડાવવામાં આવતો હતો. અને અહીંથી મેસોપોટામિયા છે, ઇજિપ્ત છે, એ બધી જગ્યાએ માલ આપણો વેપારીઓ બધા જતા હતા વેપાર કરવા માટે. ત્યાંના વેપારીઓ આપણે અહીંયા આવતા હતા, ત્યાંથી આપણે સોનું આવતું હતું ને આપણે અહીંયા આગળથી મરી મસાલા છે, મણકા છે, બધાની આપણો ઇમ્પોર્ટ એક્સપોર્ટ કે નથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ એનો વેપાર આપણે એ સમયમાં ચાલતો હતો. એ સમયનો આ છે ને આ એરિયો એ જૂનું પેલા અહીંયા આગળ જે લોથલ છે એનું પેલા જૂનું આ મ્યુઝિયમ હતું અને છે ને અત્યારે આને શિફ્ટ કરવામાં આવ્યું છે. અત્યારે બધું સામાન એનું જેટલું હતું બધા અવશેષો બધા લઈ ગયા છે વડોદરા, કેમ કે અહીંયા આગળ એક બીજું બને છે મ્યુઝિયમ, એનું કામ ચાલુ છે. હવે આપણે આગળ જઈશું, જે આના જૂના જે ફોટા ને બધું છે ને એ આપણે આગળ જઈશું. ચલો તો આપણે એની મુસાફરી કરીને આપણે આગળ જોઈએ. અંદર આવતા તો વાંધો નહીં. જો હાલમાં આપણે અંદર ફોટો જોવા મળશે. લોથલના જે અવશેષો હતા, માટલા હતા, વાસણો હતા, આભૂષણ હતા એ સમયના. પછી આ જો કબર છે, જો 2 જુડવા કબર છે. આપણે જે હવે સમયમાં સતી થાય છે એ સમયમાં પણ સતી થવાનો રિવાજ હતો. અને લાશની જોડે તમને અમુક માટલા છે અને એની અમુક વસ્તુઓ પણ દફનાવવામાં આવતી તેની જોડે. આપણા બધું ફોટોમાં જોવા મળશે. અત્યારે હાલમાં તો આપણને નથી જોવા મળે એવું. આ બાજુ પણ ખાસું બધું છે. આ જો આખું ફોર્ટનું છે, આ જો તમે કિલ્લો છે, આ પ્રોપર કિલ્લો છે લોથલનો, જે ઊંચા નગરમાં બધી પબ્લિક જે રહેતી હતી ત્યાં રૂમો છે આપણને જોવા મળે છે, કિચન છે, બધું આપણને અહીંયા આપણને આભૂષણ જોવા મળે છે. એ સમયના હથિયાર પણ આપણને જોવા મળે છે જો ઉપર. પછી આ બધા માટલાના અવશેષો છે, નાના નાના માટલા છે, આ બધું જોવા મળે છે આપણને. વાસણો છે એ સમયના. એમાં કારીગરો જુઓ, વાસણની અંદર પણ એ લોકો કારીગરી કરતા હતા ઝીણી ઝીણી આપણે. પછી આ નીચે જોડિયા કબર છે. આ સતીનો રિવાજ જે એ સમયમાં હતો ને એ પહેલાં પણ હતું અને અત્યારે જોવા પણ મળે છે આપણા પ્રૂફ સાથે છે બધું. આ બધું તમે જો નીચે છે રમકડા પણ છે, જોયા માટીના નાના નાના. એ સમયનું આ બધું તમને જોવા મળે છે. આર્ટ એ સમયમાં ખાસું આર્ટ હતો. હવે આ બાજુ પણ ખાસું બધું જોવા જેવું છે. આખો આ મેપ, આ જો હડપ્પા સંસ્કૃતિ મેન જે આપણે આખા ભારતમાં નહીં પાકિસ્તાન સુધી આખી જોવા મળે છે. આ પંજાબ છે, ત્યાં હડપ્પા નગર સૌથી પહેલું જે નગર હતું ને જે ખોદાયું હતું 1921માં, જ્યારે અંગ્રેજો, એ સમયનું આ હડપ્પા નગર છે. સૌથી પહેલું આ સંસ્કૃતિનું નગર જે હડપ્પા હતું એ આ ખોદાયું હતું. એ પછી અહીંયા આગળ આ જો રાખીગઢી, સૌથી મોટું સંસ્કૃતિનું જે સૌથી મોટું નગર છે ને ક્ષેત્રફળની દ્રષ્ટિએ આ રાખીગઢી છે, જે હરિયાણામાં આવ્યું છે અત્યારે હાલમાં. અને બીજા નંબરનું છે જે ધોળાવીરા, જે આપણા ગુજરાતમાં કચ્છમાં આવ્યું છે. આ છે રાજસ્થાનનું છે. આ બધું આ બધા જે સ્થળ દેખાય છે તમને, આ બધા સિંધુ સંસ્કૃતિના નગર છે અને આ આપણા ગુજરાતમાં આવેલા છે. જો આ લોથલ છે, આપણે જે હાલમાં આપણે જ્યાં છીએ ને એ લોથલનો વિસ્તાર છે આ પ્રોપર. એ સમયના તમે જુઓ માટલા જુઓ, એ સમયના ગોરી કે ને આપણે જેમાં આપણે પાણીનો સંગ્રહ કરીએ, અનાજનો સંગ્રહ કરીએ, એ સમયનું આ છે. અને આ આપણે ઉપર જોઈએ તો આ આપણો જે પ્રોપર દરિયા કિનારાનો જે વિસ્તાર છે ને, લોધી જોઈએ ને આપણે જે આગળ લોધીને લગતું, ત્યાંથી વાહનો જે આવતા હતા એ આ માર્ગે વાહનો આવતા હતા બધા. નીચે પણ જો ખાસું બધું જોવા જેવું છે. સંગ્રહ કરેલા માટલાઓ છે બધા, જે વેપારીઓ આવતા હતા, સામાન જે લઈને આવતા હતા. મુદ્રા જો એ સમયની આ મુદ્રા છે, એ સમયની આ. પછી સમયનું ત્રાજવું છે, જોઈ શકો છો, ત્રાજવા માટે યુઝ કરતા હતા. અને વજન છે એ વખતના, વેટ સિસ્ટમ છે વેટની. આ એ સમયમાં આ બધા પેલા છે બધા વજનિયા છે બધા, 1 kg 2 kg એ પ્રમાણે 100 ગ્રામ 200 ગ્રામ 500 ગ્રામના માપપટ્ટી પ્રમાણે એ સમયની જોવા મળે છે. જો મમ્મી આ બધા માણસો છે. મમ્મી આ બધા માણસ છે જો. એ સમયના આભૂષણો છે, જો બધા એ સમયમાં સ્ત્રી અને પુરુષ બધા આભૂષણના શોખીન હતા.
અને એ બધા પહેરતા હતા આભૂષણ. એ બધા સ્ટોનના જ હતા બધા. સ્ટોનના, હા. એ લોકો હાથીના દાંત છે, પથ્થરો છે, કિંમતી પથ્થરો છે, એ બધાના બનાવવામાં આવતા હતા. જુઓ આ બધા હાથીના દાંતની બનાવટ છે. આ બધી આ શંખ છે, આ હાથના પહેરવાના છે બધા. નીચે પણ જુઓ બધું ખાસું બધું એ સમયમાં હતું. અને એ સમયના જે લોકો હતા ને એ લોકો આભૂષણના ખૂબ શોખીન હતા. મોતી છે? હા, ઝીણા મોતી. એ સમયમાં જે ફેક્ટરી હતી ને લોથલમાં, એ સમયના મોતી છે આ. એટલે એ સમયમાં મોતી મણકાની ફેક્ટરી લોથલમાં હતી અહીંયા આગળ. એ સમયમાં વિચાર કરો, એ સમયમાં કેવી સંસ્કૃતિ છે, કેટલા ઇન્ટેલિજન્ટ હશે એ લોકો કે એ સમયમાં આટલું બધું હતું. અહીંયા જો મરેલા માણસો છે, મરેલા છે આ બધા મરેલા. પેલાની અંદર આ આખો ભારતનો મેપ છે, જે આખી હડપ્પા સંસ્કૃતિ જે આખા ભારતમાંથી લઈને પાકિસ્તાન સુધી જે છે ને, એ આખો એના મેપમાં છે. અને આ આપણા ગુજરાતનું છે. જો રોજડી છે, પિત્થળ છે, આ બધી જગ્યાએ આપણા સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. એટલે એ જગ્યાએ આ ડોટ છે, એ જગ્યાએ બધી સંસ્કૃતિ છે આપણી. અને આ છે આખું લોથલ બંદર, જે આપણે ત્યાં આગળ જોયું ને. આ જે મેં તમને ડોકયાર્ડ બતાવ્યું હતું, આ ડોકયાર્ડ છે, એની સામે જ લોદી હતી. આની અંદર જેટલો સામાન વેપાર કરીને બહારથી જે આવતો હતો ને, બધો સામાન અહીંયા રાખવામાં આવતો હતો. અને આ આખું નગર છે. જુઓ આપણે જે ફર્યા, આ જે ઘરોના જે ગેટ હતા ને, ગેટ અને બારી જે, એ બધી આપણે કેવું હોય રોડની બહાર ખુલે, ઘરની બહાર ગેટ ખુલે. અને આ લોકોમાં એ સમયમાં ગેટ ઘરની અંદર ખુલતા હતા. આ તમને દેખાય છે, વેપારીઓ અહીંયા આવીને સામાનનું રાખવામાં આવતા હતા અને વેપાર કરવામાં આવતો હતો. આખું સિસ્ટમ એ લોકો આવી રીતે ગોઠવી હતી, જે આપણે હજી હાલમાં આ ડોકયાર્ડ છે, જહાજો બાંધવામાં આવતા હતા. અને અહીંથી લઈને બહાર જવાનો રસ્તો, આવવાનો રસ્તો પણ એક જ હતો. આ ડોકયાર્ડ છે આખું એમ. એ સમયની સિસ્ટમ જો અહીંયા આગળથી પણ પાણી, જો અહીંથી પણ પાણી બહાર જતું હતું. અને આ મેઇન ગેટ છે, અંદર લોથલમાં જવાનો મેઇન એન્ટ્રી કહે ને. અને ફરતે એ મોટી મોટી દિવાલો રાખી હતી સુરક્ષા માટે, કે કોઈ બી બહારની પબ્લિક યા કોઈ બી પૂર આવે તો લોથલ ગામ સેફટીમાં રહે. આખું તમે જોઈ શકો છો. આખું શું છે? આ બધા એમના ઓજારો, આ તો સિક્કા છે, સ્ટોન હથિયાર છે. અને આ પાસા જોયું તમે? 1 2 3 4 આ પાસો છે એ સમયનો ગેમ રમવાનો. એ સમયમાં પણ પાસાની ગેમ બહુ રમાતી હતી. એ સમયના લોકો પણ શોખીન હતા ગેમમાં પણ. હા, ચોખા પાસા કે પાસા આખી સિસ્ટમ. અત્યારનું જે છે આ ડોકયાર્ડ છે, સુકાયેલો ડોકયાર્ડ છે. જો તમે શું કહેવાય? ચોપાટ કહેવાય. ક્યાં? હા, એ ચોપાટ ક્યાં છે? આપણે પાણી વાળું જે જોયું એ ને, હા, ડોકયાર્ડ છે. આ ડોકયાર્ડ. આ ચોપાટ કહેવાય આને. આ પત્તા છે, પત્તા. આના માટલા ગળે ને એના પાણા છે. આ જહાજ જો એ સમયમાં જૂની જે આખું ક્ષેત્રફળ છે સંસ્કૃતિનું. 12,000 ક્ષેત્રફળની અંદર હતું. 12,000 ક્ષેત્રફળ, 12,000 કિલોમીટર. ના સોરી, 12,000 લાખ ક્ષેત્રફળમાં આખું જે અડધું ભાગ ઉપર છે ને, જમ્મુ કાશ્મીરથી લઈને યુપીમાં બીજું એક ગામ છે, મને નામ અત્યારે યાદ નથી. અને નીચે હૈદરાબાદથી લઈને આપણું ગુજરાતથી લઈને પાકિસ્તાન સુધી આખું આ વિસ્તારમાં ત્રિકોણ ક્ષેત્રમાં આખું ફેલાયેલું હતું. આટલી મોટી સંસ્કૃતિ હતી, સિંધુ ખીણની સંસ્કૃતિ, જેને આપણે હડપ્પિયન સંસ્કૃતિ પણ કહીએ છીએ. નીચે જો હજી પણ એના માટલા છે, રમકડા છે, મૂર્તિઓ છે, દેવીની મૂર્તિઓ છે. આ બધું જોવું તમે. આ બધું આભૂષણો છે. આ બધા ક્યાં મૂક્યા છે? આ બધા અત્યારે લોથલમાં મ્યુઝિયમ બની રહ્યું છે. એમાં અત્યારે બધું ધીમે ધીમે બધો સામાન વડોદરા ગયો છે. એ મ્યુઝિયમ બનશે, પછી એ બધો સામાન ત્યાં પાછો રાખવામાં આવશે, શિફ્ટ કરીને બધાને બતાવવા માટે ચાલુ કરવામાં આવશે. હજી કામ ચાલી રહ્યું છે મ્યુઝિયમનું. લોથલ અને લોથલનો ગેટ છે મેન. અને એનો તમારે કોઈ એની મુસાફરી કરવી હોય તો એનો ટાઈમિંગ છે સવારના 7 થી સાંજના 6 વાગ્યાનો. અને આખા ગુજરાતમાં આવા આપણા 1 થી
વ્યક્તિગત 100થી પ્લસ પ્લેસ આવા ગુજરાતમાં આપણા આવેલા છે. ગુજરાતની બહાર પણ, આખા ઇન્ડિયાની બહાર પણ આવા ઘણા પ્લેસ છે, પાકિસ્તાનથી લઈને ગુજરાતની, ભારતની આજુબાજુ બોર્ડરોમાં પણ. મારું કેવું છે કે આપણે બધી જગ્યાએ ફરવા જઈએ છીએ, તો થોડોક ટાઈમ આવા પ્લેસમાં પણ કાઢવો જોઈએ. આપણે આપણી સંસ્કૃતિ વિશે જાણવું જોઈએ અને એને આગળ વધારવી જોઈએ. આપણે બધી જગ્યાએ ફરવા જઈએ છીએ, બધો ટાઈમ હોય છે, થોડોક ટાઈમ આના માટે પણ કાઢવો જોઈએ. આપણે ખાસું બધું જાણવા જેવું છે, જોવા જેવું છે. આપણી પહેલાંની સંસ્કૃતિમાં શું હતું, જે આપણે અત્યારના એન્જિનિયરો જે હજી પણ એટલી સુવિધા નથી કરી શક્યા, એ સમયના જે એન્જિનિયરો પણ ના કરી શક્યા આપણે, એ સમયના લોકો કેટલા હશે, એની લિપિ હજી પણ ઉકેલવામાં આવી નથી. ધોલાવીરા આપણે જઈએ ત્યાં આગળ 10 અક્ષરોની લિપિ આપણને સાઇન બોર્ડ મળ્યું છે આપણે ત્યાં આગળ, એની હજી પણ લિપિ સાયન્ટિસ્ટો શોધી રહ્યા છે, પણ હજી એ લોકો ઉકેલવામાં આવી નથી. તો મારી આપ સૌને વિનંતી છે કે આવા પ્લેસોમાં જાઓ તમે. રંગપુર છે, રોજડી છે, રાખીગઢી છે, હડપ્પા છે, મોહેંજો-દડો છે, આવા સ્થળો ઉપર જાઓ, મુલાકાત લો, જુઓ અને થોડુંક આપણે આપણા સંસ્કૃતિ માટે થોડોક સમય તો આપણે કાઢવો જ જોઈએ. આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે તમે બધા આવો, લોથલ આવો અને આવી જગ્યાએ આવો. એનો ટાઈમિંગ સવારના 7 થી સાંજના 6 વાગ્યાનો છે. થેન્ક યુ સો મચ.